નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ગુજરાતમાં વાત કરીએ તો અત્યારે ગુજરાત ગુનાઓનું હબ બનતું જઈ રહ્યું છે. ગુજરાતમાં સતત ગુનાખોરી વધી રહી છે. વાત અહીં હત્યા કે દુષ્કર્મની નથી થતી, તમામ જગ્યાએ અત્યારે ગુના એટલા વધી ગયા છે કે હવે ગુજરાતના લોકો પરેશાન થતા જોવા મળ્યા છે. હાલ જે આંકડા સામે છે તે હજારોમાં છે. દુષ્કર્મના આંકડાઓમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એક તરફ પોલીસ તંત્ર એવા દાવા કરે છે કે ગુનેગારો સામે સખત કાર્યવાહી થઈ રહી છે, તો ગુનેગારો ઓછા કેમ નથી થતા? આ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે રાજ્યના પોલીસ વડા તો આદેશ આપે કે તમામ ગુનેગારોના 100 કલાકની અંદર લિસ્ટ તૈયાર કરો, પરંતુ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી શું? એ ગુના ઓછા કરવા માટેની કામગીરી થતી નથી. માત્ર જો બુલડોઝર એક્શનથી કામગીરી કરવામાં આવે તો એ ગુનો ઓછો નથી થવાનો. સતત ગુજરાતમાં ગુનેગારો વધી રહ્યા છે. આ વચ્ચે હવે સરકારના અને પોલીસ તંત્રના સુરક્ષિત ગુજરાતના દાવા પોકળ સાબિત થયા છે. ગુજરાતમાં સ્થિતિ એટલી કથળી ગઈ છે કે જો તમારું કોઈ પણ ઘરનો પરિવારજન ઘરની બહાર નીકળે છે તો તેની કોઈ ગેરંટી નથી કે તે ફરીથી ઘરમાં આવશે. હત્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે. સુરત, અમદાવાદ, રાજકોટ આમ તો મેટ્રો સિટી કહેવામાં આવે છે, પરંતુ આ તમામ જગ્યાએ દિવસમાં 2 થી 3 ઘટનાઓ તો એવી સામે આવે છે કે હત્યા થઈ ગઈ અને કારણ સૌથી નાનું હતું કે સામાન્ય બોલાચાલી થઈ હતી અથવા તો વાહન પાર્કિંગની બાબતમાં હત્યા થઈ જવી. આ એક તરફ એ દર્શાવે છે કે હવે અસામાજિક તત્વો, લોકોમાં કાયદાનો ડર નથી, તો પોલીસ તંત્ર હજુ પણ કેમ ઊંઘમાં છે? શું પોલીસ તંત્રએ આ કાયદાનું પાલન કરાવવા માટે પગલાં લીધા છે? આંકડા અત્યારે સામે આવ્યા છે કે જેમાં 2022-23માં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થયો, હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે, મહિલાઓ સાથે હિંસાની ઘટનાઓમાં વધારો થયો, બાળકો સાથે હિંસાની ઘટનામાં વધારો થયો. આ વચ્ચે અમદાવાદમાં 416 હત્યા થઈ અને 1286 જેટલા દુષ્કર્મ થયા. સુરતમાં પણ 204 જેટલી હત્યા થઈ, 1061 જેટલા દુષ્કર્મ થયા. આંકડો એ દર્શાવે છે કે હવે ગુજરાત ગુનાખોરીનું હબ બનતું જાય છે, તો સરકાર અત્યારે દાવા કરી રહી છે તમામ પોકળ છે. આ તમામ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે હવે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેમ કથળી છે, પોલીસ તંત્રે પગલાં શું લીધા છે અને હવે કાર્યવાહી શું થવાની છે. આ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ. વાત ગુજરાતની થતી હોય તો નિષ્ણાંતોની જરૂર પડે અને એટલે જ માટે ગેસ્ટ પેનલમાં મારી સાથે કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા જોડાયા છે, એક વિશ્લેષક તરીકે મહેન્દ્રભાઈ ત્રિવેદી જોડાયા છે અને એક એડવોકેટ તરીકે અમીશ દાદાવાલા જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મુકેશભાઈ આપનાથી. આપ એક રાજકીય પક્ષ કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ ધરાવો છો. ખાસ વાત અહીં કાયદો અને વ્યવસ્થાની આવે તો ગુજરાતમાં દરરોજ નવા નવા દાવા થાય છે. 100 કલાકમાં અલ્ટિમેટમ અપાય છે, ગુનેગારોના લિસ્ટ તૈયાર થાય છે, બુલડોઝર કાર્યવાહી પણ થાય છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આપ શું માનો છો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે અને સતત ક્રાઇમ વધી રહ્યો છે, નિષ્ફળ કોણ છે, સરકાર કે પોલીસ તંત્ર? સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ જે અત્યારે હાલ પરિસ્થિતિ છે ગુજરાતની અને ગુજરાતના શહેરોની, અને જે તમે આજે મુદ્દો ઉઠાવ્યો છે એ બાબતે અભિનંદન પાઠવું છું, એટલા માટે કે પ્રજા એનાથી પીડાય છે. એટલા માટે કે સૌ પ્રથમ તો આપણે સરકારનો વાંક કાઢીએ, ગૃહ વિભાગનો વાંક કાઢીએ, અધિકારીઓનો વાંક કાઢીએ કે પોલીસનો કાઢીએ, આમાં કોઈનું સંકલન નથી. મૂળ વાત ત્યાં આવીને અટકે છે કે ઘણીવાર કેવું છે કે જીવનની અંદર જ્યારથી આપણી આઝાદી મળી ત્યારથી એક ઢાંચો ચાલ્યો આવે છે, એક પોલિટિકલ બોડી છે ને એક આખી અધિકારીની વિંગ છે, અને એ બે એક સંકલન કરીને કામ કરે અને સરકાર ચાલે ને પ્રજાની સુખાકારી માટેના કામો થાય. આ એક સિસ્ટમનો ભાગ છે. પણ એન કેન પ્રકારે અત્યારે પરિસ્થિતિ એવી છે છેલ્લા કેટલાક સમયથી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળેલી છે, અને હવે તો સિસ્ટમ થઈ ગઈ છે કે તમે ટીવી ચાલુ કરો તો તરત આવે હત્યા થઈ ગઈ છે, કોઈ છોકરીને ઉપહરણ કરી ગયા છે, ક્યાં કોઈકનું મર્ડર થઈ ગયું, એટલે ચોરી, લૂંટફાટ, આ અને જે રીતે ગુંડાગીરી, લુખ્ખાગીરી અને સારી પબ્લિક રહેતી હોય ત્યાં આવા 2, 5, 10 એવા લોકો હોય કે જે એક તો મસલ પાવર ધરાવતા હોય એના ઉપર ધાક જમાવે. હવે એ લોકો ક્યારે આની અંદર એકદમ કાર્યરત થઈ જાય કે જ્યારે સરકારના અધિકારીઓ અને પોલીસની લગામ ના હોય ત્યારે આ વસ્તુનું નિર્માણ થાય. મુકેશભાઈ, આ વચ્ચે
એક સરકારે જ વિધાનસભામાં આંકડો આપ્યો છે કે 3 વર્ષમાં 9000 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું. આ દુષ્કર્મ 9000 એ ખૂબ ચોંકાવનારો આંકડો છે. આ વચ્ચે એવો પણ આંકડો સામે આવ્યો કે આ તમામ જે આરોપીઓ હતા તેમાંથી માત્ર 3% જેટલા જ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો આ મુદ્દામાં કોણ નિષ્ફળ ગયું છે? એકચ્યુઅલી એવું છે, હું જે વાત તમને મસલ પાવરની કરતો હતો ને એ ત્યાં જ લઈ જતો હતો કે જ્યારે ચાર્જશીટ થાય છે આપણા દેશમાં, એક તો જે પોલીસ અધિકારી ચાર્જશીટ કરે અને ન્યાયાલયમાં મૂકે અને ન્યાયાલય જે ચાર્જશીટના આધારે તથ્યો તપાસી અને પછી ચુકાદો આપે, આ એક સિસ્ટમનો ભાગ છે. પણ મૂળ વાત કેવી આવે છે, આપણે ત્યાં જ્યારે પોલીસ કેસ થાય ત્યારે ધક્કા ખાવ, એના પછી જવાબો લખાવવામાં ધક્કા ખાવ, એના પછી ચાર્જશીટ માટે ધક્કા ખાવ અને પછી પોલીસને પૂછીએ કે આ તમને કેસ કર્યો તો આ ધારો કે કોઈ મહિલા સાથે દુષ્કર્મ થયું હતું, એની ફરિયાદ થઈ અને 2 મહિના થયા કે અમારી પાસે બીજા કામ છે, પોલીસ બંદોબસ્તમાં ગઈ છે, VIP આવે છે, અમે કેટલા કામ કરીએ. આ પરિસ્થિતિનું નિર્માણ છે. હવે એક બાજુ ભરતી પ્રક્રિયા પોલીસની જે બાકી છે, 40% પોલીસની ઘટ છે, છતાં પણ એ ભરતી પ્રક્રિયા કરતા નથી. આપણા દેશમાં પૈસાની કંઈ કમી નથી, 2 લાખ કરોડ જેટલો GST આવે છે, પ્રજા સવારથી સાંજ સુધી ટેક્સ ભરે, પણ એની સુખાકારી માટે આ ભરતી નથી થતી ને, એ બી એક મોટું કારણ છે. હવે તમે જે કીધું કે છૂટી જાય છે, તો સાહેબ છૂટી એટલે જાય છે કે જે મેન પાવર મસન પાવર વાળા માણસો છે ને, એ લોકો સાક્ષીઓને ફોડી નાખે છે. જે ફરિયાદીઓ એને ધાક ધમકી દબાવવા દાદાગીરી આ બધું પુષ્કળ પ્રમાણમાં ગુજરાતમાં વધ્યું છે ને એમાં ખાસ કરીને ગુજરાતના શહેરોમાં, અમદાવાદમાં. હું તો કહું છું કે આ આપણા પશ્ચિમ વિસ્તાર જે ધનાઢ્ય વિસ્તાર કહેવાય, પૂર્વમાંય સારો વિસ્તાર છે, પણ ત્યાં પણ કેટલાક રીડેવલપમેન્ટની જે સ્કીમો છે એની અંદર બિલ્ડર એવા લોકોને હાયર કરે કે એ લોકોને દાદાગીરી કરે, ધાક ધમકી આપે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. તો મારું એવું કેવું છે કે ગૃહ વિભાગ અને અધિકારીઓએ કોઈ પણ એક અરજી ઉપર નિષ્પક્ષ કામ કરવું ખૂબ જરૂરી છે. જો નહીં કરે તો આગામી દિવસોમાં ક્રાઇમ વધતા રહેવાના. જી બિલકુલ. આ સાથે ભાજપમાંથી આપણી સાથે શૈલેષભાઈ પરમાર જોયા હશે. શૈલેષભાઈ, ખાસ ગુજરાતમાં ગુનાખોરી વધી છે, પહેલા તો એ સ્વીકાર કરવો પણ જરૂરી છે, કારણ કે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે સરકારના જ આંકડા કહે છે કે 3 વર્ષમાં 9000 જેટલી મહિલાઓ સાથે દુષ્કર્મ. આ વચ્ચે હત્યાઓની ઘટના સતત વધી રહી છે ને અત્યારે તો સ્થિતિ એ છે કે નાની નાની બાબતમાં હત્યા થાય છે. આપ શું માનો છો, કારણ શું હોઈ શકે? કયું તંત્ર નિષ્ફળ ગયું? જો જ્યારથી રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવી છે અને ખાસ કરી અને ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી હતા, ત્યારે જ એમણે કહેલું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જે લોકો કાયદામાં રહ્યા છે એ ફાયદામાં રહ્યા છે. કાયદાથી પર જે લોકો રહેવાની કોશિશ કરી છે એની કુકડા ચાલો પણ આપણે જોઈ છે, એની રિમાન્ડ પણ આપણે જોઈ છે, એને જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા એનું જે પરિસ્થિતિ થાય છે એ પણ આપણે જોયું છે. રાજ્યમાં ડિમોલિશન પણ આપણે જોયું છે. રાજ્યમાં લવ જેહાદના જે કિસ્સાઓ બન્યા એમાં પરિણામ જોયું છે. આપણું તો એ રાજ્ય છે કે જ્યાં આપણી મા બેન દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને નીકળી શકે, એટલું શાંતિ સલામતી અને સુખાકારીનું સર્જન થયું છે. પણ બિલકુલ શૈલેષભાઈ, તમે શાંતિ સુખાકારીની વાત કરી. શૈલેષભાઈ, આપે શાંતિ સુખાકારીની વાત કરી તો 3 વર્ષના આંકડા દર્શાવે છે 9000 મહિલાઓ સાથે દુષ્કર્મ. તો આ ગુજરાત બહારના આંકડા છે, શું કહેશો? સરકારના જ આંકડા છે. પણ હું તમારા 3000 ના આંકડા સાથે સહમત છું. તમે જે આંકડા લેવા હોય એ સત્યને આધારિત જ હોય, પણ સાથે સાથે મારી પાસે પણ આંકડા છે. જે ક્રાઇમ રેટ જે છે એ આખા દેશનો હોય, ખાલી ગુજરાતનો ના હોય. અને ગુજરાતનો ક્રાઇમ રેટ અને દેશનો ક્રાઇમ રેટ એની સરખામણી કરવી પણ જરૂરી છે. એટલે કે જો મહિલા વિરુદ્ધના ગુનાઓ દેશમાં જોવા જઈએ, NCRB નેશનલ ક્રાઇમ રેટ બ્યુરો જે છે એ NCRB ના આંકડા હું બોલી રહ્યો છું કે મહિલા વિરુદ્ધના ગુનામાં ભારતનો ક્રાઇમ રેટ 64.5% છે, જ્યારે ગુજરાતનો ક્રાઇમ રેટ 22.1% છે. એ પણ જોવું જોઈએ. દેશનો ક્રાઇમ રેટ તમામ ગુનાઓમાં જોવા જઈએ તો 30.2% છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9% છે. એટલે આ પ્રકારનો ક્રાઇમ રેટ છે, પણ એમ છતાં પણ ગુજરાતમાં અપહરણ, હત્યાના બનાવો, હત્યાના પ્રયાસો, બળાત્કાર, લૂંટ અને જે પ્રવૃત્તિઓ છે બીજી, એમાં ઘટાડો થયો છે. અને ઘટાડો પણ
કયા રાજ્યના કમ્પેરિઝનમાં? આસામ, કેરળ, તેલંગાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આ બધા રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ છે એ ઓછો છે. અમે એમ નથી કહેતા કે ગુજરાતમાં ખૂબ શાંતિ આવી ગઈ ને બધું સારું થઈ ગયું. ના, હજુ અમારે કામ કરવાનું બાકી છે. આ જે બધી બદીઓ છે, અસામાજિક તત્વો, દારૂ વેચવા વાળા, ચરસ, ગાંજો, આ બધા જે બદીઓ છે એ આદિ અનાદિ કાળથી ચાલી આવે છે. પણ એમાં કેમ ઘટાડો થાય, એ ઘટાડો કરવાની જવાબદારી સરકારની છે. અને અમે સરકારના પ્રતિનિધિ તરીકે અને એક શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે કહીએ છીએ કે અમારી ભૂલ હશે, મિસ્ટેક હશે, ખામી હશે કે ક્યાંક ક્ષતિ હશે તો એ અમે નિવારવા માટે તૈયાર છીએ. પણ કોઈ પણ ભૂલ હોય એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા સુધી વહી જવું એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. કામગીરી પોલીસની હોય, કામગીરી સરકારની હોય, કામગીરી ન્યાયતંત્રની હોય. આપણને ખબર છે આપણા દેશના જે લોકશાહી છે એના 3 સ્તંભ છે. એમાં એક લોકસભા છે, ન્યાયતંત્ર છે અને વહીવટી તંત્ર છે. આ 3 તંત્ર છે અને એમાં પણ ચોથું તંત્ર એટલે કે મીડિયા છે. મીડિયા પણ લોકશાહીનો ચોથો ભાગ છે, ચોથો સ્તંભ છે. એટલે એને પણ અમે સ્વીકારીએ છીએ. પણ ક્યાંક ગુજરાત સરકારમાં જોવા જઈએ કે ગુજરાત રાજ્યમાં જોવા જઈએ તો હાલમાં જે પ્રકારની વાતો આપણી પાસે આવી રહી છે એમાં હર્ષભાઈ સંઘવીએ પણ ફરીથી પણ કહ્યું છે, ખેડૂતો માટે પણ એમણે વાત કરી છે કે ખેડૂતોને હેરાન કરશે તો પગલા નહીં, સીધા શિક્ષા જ થશે. એટલે આ પ્રકારનું જયારે વલણ દાખવતા હોય અને જે પ્રકારે ડિમોલિશન જોવો છો, જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોવો છો, એ સ્થિતિ પેલા કરતા સારી છે એવું અમે માનીએ છીએ. એમ છતાં પણ આપણી પાસે જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ વિશે પણ સરકાર વિચારશે અને તમને તમારી પાસે જે આંકડા હોય એની બાબતે અમારે ગંભીરતા લેવી જ જોઈએ અને સરકાર ગંભીરતા લેશે પણ ખરી. જી બિલકુલ. આ સાથે મહેન્દ્રભાઈ હું આપની પાસે આવીશ. આપ એક વિશ્લેષક છો ને આંકડો ખૂબ ગંભીર છે. 9000 ગુજરાતમાં દુષ્કર્મના કેસ છે એટલે દરરોજની 8 મહિલાઓ સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થાય છે. સાથે હત્યાની ઘટનાઓની વાત કરીએ તો જૂન 2022 થી 2025 સુધી ગુજરાતમાં 2882 જેટલી હત્યાની ઘટના સામે આવી અને એ આંકડો અત્યારે 2025માં સતત વધી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટમાં દરરોજની 2 થી 3 હત્યાની ઘટના બને છે. એક વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો ને કારણ શું હોઈ શકે? આ પાછળનું તંત્રમાં ક્યાં નિષ્ફળતા છે? સૌ પ્રથમ તો રોનકભાઈ આપને અને ચેનલને મારા ખૂબ ખૂબ અભિનંદન અને પેનલમાં મહાનુભાવોએ જે વાત કરી છે એની સાથે સંમત થવાની સાથે તમારો પ્રશ્નને હું જો સમજું તો કહેવા એ માગું છું કે ગુજરાત સારું છે, શાંત છે, વિકાસશીલ છે, બધી રીતે સારું હોવા છતાં આપે જે આંકડા આપ્યા એ જો ખરેખર માની લઈએ તો એવું લાગે છે કે સમાજમાં જે અજંપો જોવા મળે છે એની પાછળ કોઈને કોઈ પ્રકારે એને પ્રોબ્લેમ છે, લોકોને પ્રોબ્લેમ છે, એ તો હકીકત છે. અને એ પ્રોબ્લેમને આપણે નામ આપીએ છીએ એ અનરેસ્ટ શેમાંથી આવે છે તો કે ગુનાખોરી વધે છે. એ ગુનાખોરીની અંદર હત્યા હોય, બળાત્કાર હોય, છેડતી હોય, ઘણા બધા પ્રકારના ક્રાઇમ્સ થાય છે. પણ યાદ રાખો કે ક્રાઇમ્સની પાછળ કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ તરીકે પેદા નથી થતો. એ આપણી વચ્ચે સમાજમાં બધા જ વર્ગના લોકો રહે છે. ત્યારે આપણે વિશ્લેષક તરીકે હું એટલું કહી શકું કે જે અપરાધો થઈ રહ્યા છે, ક્રાઇમ્સ બની રહ્યા છે, એની અંદર 2 ભાગ થઈ શકે. એક એવો ભાગ છે કે જે આર્થિક કારણોને લઈને ગુનાખોરી બાજુ લઈ જાય અને બીજો વિભાગ છે કે જેમાં આર્થિક કારણો નથી. તો આ બધાને આપણે જોઈએ તો એવું લાગે છે કે સમાજની અંદર આજે પણ લોકો અને ક્યાંય ને ક્યાંય એવી આશંકા રહે છે કે આટલો બધો સમાજ ખરાબ કઈ રીતે થઈ ગયો. તમે પેપર ખોલો અને એની અંદર સાહેબે કીધું એમ હત્યા હોય, ખૂન હોય, નાની એવી વસ્તુમાં એક 30 નંબર બીડી ઉધાર ન આપી તો મર્ડર કરી નાખે. હવે આટલી માનસિકતા જ્યારે લોકોની વિકૃત થઈ હોય ત્યારે ચોક્કસપણે તંત્ર હોય કે સમાજ હોય એ દરેકે વિચારવાની જરૂર છે. આ દેશના કે ગુજરાતના વિકાસને છાજે એવી વાત નથી, એ આપણે બધાએ સમજી લેવું જોઈએ. મુખ્ય વાત એ કહેવા માગું છું કે લોકોને પ્રોબ્લેમ છે. હવે એ પ્રોબ્લેમ એવા છે કે જે એને માનસિક જેને કહેવાય મેન્ટલ ડિસઓર્ડર બાજુ લઈ જાય છે. એમાં મુખ્ય કારણ છે આર્થિક છે. આર્થિક અન્યાય છે, બેરોજગારી છે, ધંધાની અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ છે. અત્યારે આપણે જોયું તો ખેતીવાડી પુષ્કળ પ્રોબ્લેમ સાથે આગળ જાય છે. ઘણા બધા પ્રોબ્લેમ છે અને ગવર્મેન્ટ એમાં રસ્તા કાઢે છે. ગવર્મેન્ટ નથી કરતી કાંઈ એવું નથી.
સરકાર એની રીતે કામ કરે છે, પણ મને એવું લાગે છે કે સમગ્ર સમાજે બધા જ લોકોએ આમાં આત્મવિશ્લેષણ પોતાનું કરવું જોઈએ. કારણ એ છે કે સાહેબ, આજે યુવાન હોય કે વૃદ્ધ હોય કે ગમે તે વ્યક્તિ હોય, ખરેખર સમાજનું પતન લાવનાર જો કોઈ હોય તો એ આ સાધન છે. સમાજ દર્શકો છે જોવે છે એને કહી દઉં કે આ જે નેટ આધારિત ઉપકરણો આવ્યા ને ત્યાંથી સમાજની અંદર એક પ્રકારનું વાતાવરણ એવું ઊભું થઈ ગયું છે કે એમાં મર્યાદાઓ ગઈ છે અને નૈતિકતાને જબરજસ્ત ઠેસ પહોંચી છે. એ આપણે સ્વીકારવું પડે. યુવાનો ભણવાને બદલે અન્ય એપ્લિકેશન ઉપર કામ કરતા હોય, મા બાપને ખબર નથી કે આનું જ કેરેક્ટર છે, ચારિત્ર છે ને એનું ધોવાણ એક રાતમાં નથી થતું. એ ધીમી ગતિએ એનું વ્યક્તિત્વ ખરાબ થાય છે. અને દરેક ઘરમાં જો આવું બની રહ્યું હોય તો એનો મતલબ કે સમાજની અંદર કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે જ, અને એ રિફ્લેક્ટ થાય છે ક્રાઇમ્સમાં. જી બિલકુલ. આ સાથે અમીશભાઈ દાદાવાલા છે, જેઓ એક એડવોકેટ છે. અમીશભાઈ, આપની પાસે ખાસ આવીશ. આપ આ તમામ જે મુદ્દાઓ પર દરરોજ એવા કિસ્સાઓ જોતા હશો. ખાસ તો ન્યાય મળવાનું ધીમી પ્રક્રિયા છે એવો પણ લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયે ન્યાય મળે છે, અથવા તો ઘણા કિસ્સાઓમાં આર્થિક દબાણ અથવા તો પોતાના જે પાવરના કારણે પણ જે સાચું વ્યક્તિ છે તેને ન્યાય નથી મળતો. પ્રક્રિયા કેમ ધીમી છે અને આપ કેસો વધવાનું કારણ શું માનો છો એક એડવોકેટ તરીકે? સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝની જે આ પહેલ છે એ ખૂબ સરાહનીય છે. આપની સંપૂર્ણ ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. જ્યાં સુધી સવાલ જ્યુડિશરીનો છે કે જ્યુડિશરી કેમ સ્લો છે કે પોલીસ ઇન્વેસ્ટિગેશનના ધારેલા પરિણામ કેમ નથી આવતા, એમાં ઘણા બધા ફેક્ટર એમાં ઇન્વોલ્વ હોય છે. ફક્ત ન્યાય એક વિકલ્પ નથી હોતો, ઘણી વખત સુશાસન પણ એક વિકલ્પ હોય છે. બીજું, જેમ આગળ કીધું એ મુજબ કે પોલીસ પાસે પૂરતો ટાઈમ નથી જેથી કરીને એ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી શકે. કોર્ટ રૂમ છોડીને કશે જતી નથી. કોર્ટની પાસે જે પુરાવા આધાર આવે છે એની ઉપર જ કોર્ટે કામ કરવાનું હોય છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ઢીલ રહી જતી હોય અને એના કારણે વિલંબ થતો હોય. બીજું, કોર્ટ પાસે જૂનું ભારણ એટલું બધું છે કે એ જૂનાને ન્યાય આપવો કે નવાને ન્યાય આપવો, તે છતાં ઘણી કોર્ટો, ઘણા જજો આજે એ અભિગમ સાથે ચાલી રહ્યા છે કે કેસની સેન્સિટિવિટી, જે વિષય છે એની ગંભીરતાને સમજીને કેસને ફાસ્ટ ટ્રેક ચલાવતા હોય છે. વડોદરાના ઘણા કિસ્સા એવા છે કે જેમાં બહુ ત્વરિત ન્યાય મળી ગયો છે, અને ઘણા કિસ્સા એવા છે કે જ્યાં પુરાવાના અભાવે કે પ્રોપર ઇન્વેસ્ટિગેશનના અભાવે, આઈઓના અભાવે, કેમ કે પોલીસમાં શું થાય કે પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરી હોય ત્યારે કોઈક પોલીસ સ્ટેશનમાં હોય ને પછી એનું ટ્રાન્સફર થઈ જાય, એ બીજે પોલીસ સ્ટેશન જતા રહે, એની પ્રમોશન થઈ જાય, અને આઈઓને પાછા આવતા કોર્ટમાં આવીને જુબાની આપવામાં 2-3 વર્ષનો વિલંબ થાય. ત્યાં ઘણી ખરી વસ્તુઓ આઈઓના મગજમાંથી નીકળી ગઈ હોય અને ફેક્ટ્સ સરફેસ પર ના આવી શકે. એટલે ફક્ત કોઈ એક વ્યક્તિ, એક સંસ્થાનું, આ એકચ્યુઅલી ક્રાઇમને બીટ કરવું હોય છે ને કલેક્ટિવ પ્રોસેસ છે, અને જ્યાં સુધી આ કલેક્ટિવ પ્રોસેસ સ્ટેબલી થાય છે ત્યારે ન્યાય ડિલિવર જ થાય છે. બીજી મારી વાતને એ વાત પર વધારે ભાર મૂકીને જણાવીશ આપના દર્શકોને કે કોર્ટ કોઈ દિવસ કોઈને છે ને, જેમ આપણે હિન્દી પિક્ચરમાં સાંભળતા હોય છે, બા ઇજ્જત બરી કરીએ, એને એક્વિટલ કહેવાય. આવા કેસીસની અંદર કોર્ટ કાયમ ડિસ્ચાર્જ કરતી હોય છે, એટલે પુરાવાના આધારે છોડી મૂકતી હોય છે, નિર્દોષ જાહેર નથી કરી હોતી. થોડીક અજ્ઞાનતા, અને બીજું, જે લોકો ન્યાય માંગવા કોર્ટમાં પહોંચે છે એ લોકોને પ્રોપર ગાઈડન્સ નથી મળતું કે ભાઈ એને નિર્દોષ નથી છોડ્યો, તમે પુરાવા ભેગા કરો અને આ ટ્રાયલ ફરી થઈ શકે છે. આ થોડા ઘણા ગેપ્સ છે. થોડું લિટરસી લેવલ વધે, કાયદા વિશે થોડી જ્ઞાનતા લોકોમાં જાગૃતતા આવે, અને વકીલો થોડોક આગળ ચડીને ભાગ નિભાવે આમાં, તો ન્યાયની પ્રક્રિયા ઝડપી અને સરળ અને બહુ અસરકારક થઈ શકે એમ છે. જી બિલકુલ. મુકેશભાઈ, આપની પાસે આવીશ. ખાસ અલ્ટિમેટમની વાત હોય તો રાજ્યના પોલીસ વડા થોડા સમય યાદ અપાવે છે કે 100 કલાકમાં તમામ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી નાખો, હવે કાર્યવાહી થશે. અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી ને એ કાર્યવાહી ખૂબ સરાહનીય હતી કે બુલડોઝરથી તેનું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવે. આ કાર્યવાહી થઈ, એની સરાહના આપણે કરવી જોઈએ, એના વખાણ કરવા જોઈએ, પરંતુ ગુનાખોરી રોકવામાં નિષ્ફળ ગયા છે. એ મુદ્દો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે સતત ગુનાખોરી વધવી ગુજરાતની સ્થિતિને નબળી પાડે છે, ગુજરાતનો વિકાસ ધીમો પાડે છે? અત્યારે તો લાગે છે કે ગુનાખોરીમાં વિકાસ થઈ રહ્યો છે. એવું છે રોનક કે આજે કેટલાય વર્ષોથી સદંતર એક જ પક્ષની સરકાર ચાલતી હોય, હું એમ કહું છું કે કામ ના કરે એવું હોઈ શકે ખરું?
કોઈ પણ સરકારને કામ તો કરવું જ પડે ને, કારણ કે કામ કરવા માટે તો સરકાર હોય અને આખો વહીવટી ઢાંચો છે અને સરકારના પોલિટિકલ બોડી તો આદેશ કરતી હોય એના વિચાર મુજબ, બાકી તો અધિકારીઓ જ કામ કરતા હોય. તો કામ તો થતું હોય, પણ જે દિશામાં કામ થવું જોઈએ, દિશાનો મતલબ એવો છે, એમણે કહ્યું કે બુલડોઝર ફેરવીએ છીએ, બરાબર. હવે બુલડોઝર એક ઉકેલ હોય તો એ રોજે રોજ ફેરવવું તો, અને જે બુલડોઝરને ગેરકાયદેસર બાંધકામની પ્રક્રિયા છે એ તો 365 દિવસ થવી જોઈએ. એમાં કઈ એને ગુનો થયો ને એનું તોડવું એવું જરૂરી છે જ નહીં, હું તો એવું માનું છું. પણ છતાંય હવે આ સરકારને એવું લાગે છે તો એ ભલે કરે, પણ ગુનાખોરી અટકવી જોઈએ. બીજી વાત એવી છે, પોલીસ એમ કે અમે કુકડાની ચાલ ચલાવીએ છીએ. હમણાં પેલા ભાઈએ કીધું ને, અરે ભાઈ તમે કુકડાની ચલાવો, બળદની ચલાવો, હાથીની ચલાવો, જે ચલાવી એ ચલાવો, પણ ગુનાખોરી અટકવી જોઈએ. એમ તો ગૃહમંત્રી કેટલી વાર બોલ્યા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધી પેદા થાય એવું તો થઈ રહ્યું છે રોજે રોજ. છોડતા નથી એ વાત બરાબર છે, કે છોડવાના નથી એ તમારી વાત બરાબર છે, પણ ચમરબંધી પેદા થાય છે ત્યારે પકડવાની છોડવાની વાત આવે છે ને. વાતાવરણ, વહીવટ, કાયદાની જાળવણી એ રીતે હોવી જોઈએ કે આવા ચમરબંધી છે ને આંખ ઊંચી કરીને જોવાની હિંમત ના કરે. આજે રોજે રોજ સાહેબે કહ્યું એક નાનકડી વાતમાં ક્રાઇમ કરી નાખે છે, તો એની માનસિકતા શું છે, હવે હું છૂટી જઈશ. એમાં જે રૂપિયાવાળા છે એને તો એવું જ છે કે હવે મારી પાસે આટલા રૂપિયા છે એટલે બહુ વાંધો નહીં આવે. કેટલાક લોકો હત્યા કરી નાખતા વિચારતા નથી હોતા. તો માણસને જીવવું કઈ રીતે ગુજરાતમાં? વાત પરિસ્થિતિ ત્યાં છે. અને તમે ક્રાઇમ રેટ હવે એમણે ગણાયો, સારું છે એમણે એમ ના કીધું કે અમેરિકા કરતાં ઓછું છે. અરે કોના કરતાં શું ઓછું છે એની વાત ના કરો. વર્તમાનની અંદર ગુજરાતમાં, ગુજરાતના શહેરોમાં શું પરિસ્થિતિ છે એને કેવી રીતે ડામી દેવી એની ચર્ચા કરીએ તો આપણને મજા આવે ને. બાકી હું તમને જવાબ આપું કે આ શહેર કરતાં ઓછું છે, અરે ભાઈ એની વાત નથી. આપણી વાત એક બહુ ક્લિયર છે કે આપણા ગુજરાતમાં આપણી પ્રજાને, ટેક્સ ભરતી પ્રજાને જે રોજે રોજ વાંચવામાં આવે છે કે દેખાય છે એ જોવું ન પડે અને એક ભયભીત તરીકે ના જીવે, એ પરિસ્થિતિનું નિર્માણ આ શાંતિપ્રિય ગુજરાતમાં હોવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે ને. એવો પ્રયાસ હું તો કહું છું સરકાર તો કરે પ્રયાસ, પ્રજા પણ કરે, પણ હું એક વિરોધ પક્ષના એક પ્રતિનિધિ તરીકે કહું છું કે એમાં સરકારને ક્યાંય વિરોધ પક્ષની જરૂર પડે સાથે લેવાની તો અમને બોલાવશે તો અમે પણ અમારા આગેવાનો સાથે આવીને એમને મદદ કરીશું. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. આક્ષેપ અત્યારે સરકાર કે પોલીસ તંત્ર ઉપર નથી, ખાસ લોકોની માનસિકતા પણ વધી ગઈ છે. એવી માનસિકતા ઘડાઈ ગઈ છે કે હત્યા કરવી, કોઈને મારામારી કરવી, ગુંડાગર્દી કરવી સામાન્ય લોકો માને છે. એના પાછળ કારણ શું હોઈ શકે, આપ શું માનો છો? ને નિરાકરણ માટે આપ પક્ષના પ્રતિનિધિ છો તો હું આપને જ પૂછીશ કે પગલાં શું લેવાના છે? હવે આયોજન તો હશે ને કંઈક? આપની વાત સાથે સહમત છું અને સવાલ પણ સત્તાને જ હોય. અમારી ફરજમાં આવે છે, અમારે માત્ર વાતોના વડા નથી કરવાના, અમારે કામ કરીને બતાવવાનું છે. એટલા માટે સવાલ તો અમને જ હોય ને ભાઈ. આપણી માં બેન દીકરી સુરક્ષિત રહે એના માટે 181 થી લઈ અને અભયમ સુધીનું જે કામ કર્યું છે એ આ સરકારે કર્યું છે. 108 પણ આ સરકારે કરી હતી, 181 નિર્ભયા પ્રોજેક્ટ પણ આ સરકાર લાવી હતી. મેડિકલ માફિયા હોય, ભૂ માફિયા હોય, બંદર માફિયા હોય, ડ્રગ્સ માફિયા હોય, દારૂ માફિયા હોય કે આંતરરાષ્ટ્રીય માફિયા હોય, સાયબર માફિયા હોય કે ગેંગ માફિયા હોય કે ડ્રગ્સ માફિયા હોય, આ તમામ માફિયાને ભૂ ભેગા કરવાનું કામ પણ આ સરકારે કર્યું છે. આંતરિક સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે, બાહ્ય સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે ને અંદરની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે. પણ હમણાં મુકેશભાઈ હમણાં કહેતા હતા, રોનકભાઈ એક જ સેકન્ડ હમણાં મુકેશભાઈ વાત કરતા હતા કે આમ થઈ ગયું, આમ થઈ ગયું, ગુનાખોરી આમ થઈ ગઈ. તો કે તમે સરકારે શું કર્યું? અમે શું કર્યું એ કહું. વારંવાર ગુનામાં આવતા લોકોને પાસા હેઠળ ધકેલ્યા. વર્ષો જૂનો કાયદો છે ભાઈ, એ અમે લાવ્યા. હાલો જી જી શૈલેષભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હા બસ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ એ અમે લાવ્યા. કર્ફ્યુ ને ભૂતકાળ બનાવ્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી થયું. એફઆઈઆર પછી તરત જ ચાર્જશીટ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી. ગુનાના ભેદ ઉકેલવામાં મૂળ સુધી જવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી પછી. અને ક્રાઇમ રેટ વધારવાનું કામ પણ તમે કર્યું. ભારતીય જનતા પાર્ટી પછી થયું. એક જ સેકન્ડ. હવે બીજું કહું છું હું કે પેલાના જમાનામાં ગુજરાતના જુદા જુદા શહેરો જુદા જુદા અસામાજિક તત્વ અને ગુંડા તત્વના નામે હતું. એ પૂરું કરવાનું કામ
કોણ? ભારતીય જનતા પાર્ટીએ કહ્યું. ભારતીય જનતા પાર્ટીને પેલા ગુંડા નાબૂદી સમિતિ તરીકે ઓળખતા હતા, એટલે મોહમ્મદ સુરતી સુરતમાં હતા. શૈલેષભાઈ, પણ આપણે મુદ્દો ભટકી રહ્યા છું. શૈલેષભાઈ, લતીફ છે. જી બિલકુલ શૈલેષભાઈ, આપ સૌ કોઈ જાણે છે આપણે અત્યારે ઇતિહાસની વાત નથી કરવી કે ભૂતકાળની વાત નથી કરવી. ભારતીય જનતા પાર્ટીની સરકાર. જી બિલકુલ શૈલેષભાઈ, આ મુદ્દો અમને ખબર છે. એ અસામાજિક તત્વ તરીકે કચ્છમાં ઓળખાતા હતા. શૈલેષભાઈ, મારે આપનો અવાજ ધીમો કરાવવો પડશે. સરકાર આવ્યા પછી થયું. સંતોષબેન જાડેજા શૈલેષભાઈ, ખાસ વાત અહીં ગુનાખોરીની હોય ત્યારે આપ ભૂતકાળ ગણાવી રહ્યા છો કે ભાજપ સરકારે કામ કર્યું એટલે ગુજરાતની જનતાએ તમને છૂટા. એ વાત સાચી, પરંતુ આયોજન શું છે આપે જવાબ નથી આપ્યો. ગુનાખોરી વધવાનું કારણ શું છે એ જવાબ નથી આપ્યો. માત્ર યોજનાઓ જ ગણાવી છે અત્યારે. એ કારણ તો આપો કે શું કારણ છે? જી શૈલેષભાઈ. શું કહો છો શૈલેષભાઈ, હું એવું કહું છું કે તમે કામગીરી કરી ભાજપ સરકાર એટલે ગુજરાતની જનતાએ તમને છૂટ્યા, તમને સરકાર બનાવી. એ વાત ચોક્કસ હું સ્વીકારું છું, પરંતુ આપ અત્યારે ઇતિહાસ ન ગણાવો અને એના કરતા કારણ જણાવો અને આયોજન શું છે એ જણાવો તો સારું છે. જુઓ, જે પ્રકારનું કામ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને ભાઈ પોલીસ અને ન્યાયતંત્ર, કાયદો અને વ્યવસ્થા એ કડકમાં કડક કરવાની પણ અમારી બાંહેધરી છે અને અમારી ફરજમાં પણ આવે છે. આગામી દિવસોમાં આપણી મા બેન દીકરી પણ સુખી અને સલામત રીતે રહી શકે એ કામ પણ અમે કરવાના છીએ. અને હજુ પણ લોકોને સુખાકારી સાથે લોકોની સુરક્ષા પણ રહે, જાનમાલની પણ સુરક્ષા રહે, લોકોના વાહનોની પણ સુરક્ષા રહે. શૈલેષભાઈ, તમે બધું જ કરવાના છો. મારી વાત તો સાંભળો શૈલેષભાઈ. કામ અમે કરવાના જ છીએ. શૈલેષભાઈ, અંતમાં એક સવાલ હું આપને એ કરી લઉં કે તમે તમામ મુદ્દાઓ ગણાવ્યા, પરંતુ અત્યારે તમે એ ન જણાવ્યું કે કારણ શું છે. ટૂંકમાં જવાબ આપશો, કારણ કે ગુજરાતની જનતા તમે જે ગણાવી એ સાંભળવામાં રસ નથી ધરાવતી. ક્યારે ઘટશે અને કઈ રીતે ઘટશે એ જાણવા માંગે છે. ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની વાળી સરકાર અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ જે પ્રકારે કામ કરી રહ્યા છે, કડકમાં કડક કાર્યવાહી, કોઈ અસામાજિક તત્વ કોઈ સીધા સાદા માણસને હેરાન ન કરે અને સરકાર તરફથી પણ કોઈને હેરાન ન કરે, અથવા તો ભૂ માફિયા છે કે ડ્રગ્સ માફિયા છે એને પણ ભો ભેગા કરવાનું કામ અમે કરવાના છીએ. ને આગામી દિવસોમાં જે તમે અત્યારે કીધું કે 3000 જેવી બાબતો સામે આવી છે મહિલા વિરુદ્ધની, સમયની મર્યાદા છે એટલે ચર્ચાનો અહીં અંત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો આભાર. ધન્યવાદ. હાલ તો ગુજરાતમાં આ સ્થિતિ એટલા માટે કથળી રહી છે કે સરકારને કદાચ જવાબ આપવામાં રસ નથી અથવા તો સરકારના પ્રતિનિધિઓને પણ જવાબ આપવામાં રસ નથી, પરંતુ આશા છે કે આગામી સમયમાં આ જે સ્થિતિ છે તેને સુધારવાનું કામ કરશે. ગુજરાતના લોકો સુરક્ષિત મહેસૂસ કરે એ કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સુધારવાનું આ સરકાર કામ કરશે. આ આશા સાથે જ અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ફરીથી આવા મુદ્દા ઉઠાવશું. ગુજરાતની જનતાના હિતમાં ફરીથી એકવાર હું આપને મળીશ. હાલ મને રજા આપશો. નમસ્કાર.